કૂતરું મારું મોઢું ન ચાટે તો હું કૂતરાનું મોઢું થોડું ચાટવા જાઉં? આ જવાબ કેબિનેટ કક્ષાના મંત્રીએ મને દેવો પડ્યો, એ વાતમાં તમે સમજી જાઓ બેન. તમને હું કહું છું કે તમારા કુંવરજી બાવળિયા સાહેબમાં હિંમત હોય અને હું ચેલેન્જ કહું છું કે મારી સામે આવીને ડિબેટ કરો. ત્યારે તમારું આ જસદણ વિધાનસભામાં તમારો જન્મ નહોતો થયો, તમે ક્યાંય અમને દેખાતા નહોતા. અમે કોઈ યુટ્યુબ ચેનલ અમે ચેક નથી કરી બ્રિજરાજભાઈ સોલંકી કોણ છે. પછી અચાનક કેમ? હવે બેન ને હું જવાબ આપી દઉં. નહીં એક મિનિટ બેન, હું તમને એક મિનિટ અચાનક એટલે દેખાવા માંડ્યા છે. એક જ મિનિટ અચાનક સોનલબેન તમને કેમ દેખાવા માંડ્યા? તો તમે એવું કીધું કે અમે કે જોયા. અચાનક એટલે એવું છે કે હું કુંવરજીભાઈ ને કા અત્યારે જે આ વિસ્તરણ થઈ રહ્યું છે એમાં હું ક્યાંક આડો પડું, કા હું કઈક આ કુંવરજીભાઈ ની સીટ છીનવી લઉં અને હું ત્યાં ચૂંટણી લડવા જાઉં, એવા બધા આ ભાઈ ને પેટમાં દુખાવા છે, બીજું કશું નથી. મારો એક જ મુદ્દો છે ને એક જ હેતુ છે. હજી તો મેં ચૂંટણી લડવાની જાહેરાત પણ નથી કરી, ત્યારથી જ આ ભારતીય જનતા પાર્ટી અને મોદી પરિવારના લોકો ફફડી રહ્યા છે. આવું તમે લડી ના બેઠો ભાઈ, હાંજબો ખોવાઈ જાઓ. હું તમને ચેલેન્જ આપું છું કે તમારા કુંવરજી બાવળિયા સાહેબને કયો આજે રાજીનામું આપે ને કાલે પેટા ચૂંટણી કરે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કેમ કેબિનેટ કક્ષાના મંત્રી છે છતાં પણ કેસો પાછા ન ખેંચાવી શક્યા? તમારી માનસિકતા આટલી બધા યુવાનોને ગેરમાર્ગે દોરવાની છે. તમે સમાજનો સાથ આપો કે તમે સમાજનો ખરાબ કરવા ઉતર્યા છો? મારી વાત બ્રિજરાજભાઈ મારી વાત સાંભળો. બ્રિજરાજભાઈ મારી વાત સાંભળો, મારી વાત સાંભળવી પડે. અને રાજુ સોલંકીનો ઇતિહાસ સમગ્ર ગુજરાતના કોઈ પણ ખૂણામાં પૂછી શકો છો. કોઈ પણ ખૂણામાં મારો ઇતિહાસ તમે જાણી લેજો. તમે મૂછો ઉપર પ્રહાર કર્યો છે અને મૂછોનું જાહેર મંચ ઉપરથી દીક્ષિતભાઈ બોલ્યા છે, એટલે વાત મૂછોની થશે. અને હું હા તો બોલો ને તો અમે બંધ થઈ જાય છે. અમને એમ થાય છે કે ભલે ને બોલતા, પણ હવે એ જમાના ગયા. સરસરતો જવાબ એક બોલશો ને 10 જવાબ આવશે. પહેલી વાત તો દીક્ષિતભાઈ કે બેને મારી મૂછો ઉપર પ્રહાર કર્યો એટલે હું મૂછોની વાત પાછી મૂછો આવી. બીજી વાત, આ કાતર હાથમાં લઈને જ બેઠો છું. જો તમને મારી મૂછોથી વાંધો હોય તો અત્યારે હું મૂછ કાપી નાખવા માટે તૈયાર છું, પરંતુ આ 92 નિર્દોષ લોકો ઉપર જે ખોટા કેસો થયા છે પાછા ખેંચાવી લ્યો બેન. તમે મોદી પરિવારમાંથી આવો છો, શિસ્તબંધ પરિવારમાંથી આવો છો, તો બીજા નેતાઓ શિસ્તબંધ પાર્ટીમાંથી આવીએ છીએ ને એટલે તમે ફાયદો લ્યો છો. મન પડે એમ બોલી જાવ છો, પણ હવે ન બોલતા. બ્રિજરાજભાઈ ડાંગે માર્યા પાણી જુદા ન પડે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એક જ થઈને રહે છે. મોદી પરિવારના જે લોકો છે મારી મૂછો ઉપર પ્રહાર કરે છે. હું બેનને માત્ર એટલું જ રીલ્સો એવી બનાવો છો ને તમે. કેમ નાના અને પછાત લોકો મૂછો રાખીને સ્વાભિમાનથી ન જીવી શકે? કેમ વારંવાર મારી વાત મૂછોની હતી ભાઈ, વાત મૂછોની નહીં લઈ જાઓ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું હું કિશન કાટેલિયા સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના સમરાંગણની. ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીત બાદ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, આમ આદમી પાર્ટીના નેતાઓ લગાતાર સક્રિય જોવા મળે છે. એમાં ચાહે પ્રવીણ રામ હોય કે પછી અલગ અલગ નેતાઓ હોય, તે જબરજસ્ત આમ આદમી પાર્ટીનો પ્રચાર પણ કરી રહ્યા છે. જો કે આમ આદમી પાર્ટી એ એક પેટા ચૂંટણી જીતી, પરંતુ ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓનો જે રીતે પ્રચાર પ્રસાર છે, જે રીતે લોકોના ટોળા ઉમટે છે, એ ચાહે રાજુ કરપડા હોય કે પછી બ્રિજરાજ હોય, આ તમામ યુવાન જે નેતાઓ છે, યુવાન નેતાઓ એ પોતાનો પ્રચાર પ્રસાર લઈને લોકોની વચ્ચે જાય છે. પરંતુ હવે દીક્ષિત ભાજપ આમ આદમી પાર્ટીને હવે જવાબ આપતું એ થઈ ગયું છે. કાર્યક્રમ એ જસદણમાં એક હતો અને જ્યાં ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાએ દીક્ષિત જે પ્રહાર કર્યા છે, જે જવાબો આપ્યા છે, એ ચર્ચાનો વિષય બની ગયા.
એટલે મહત્વની વાત છે કે છેલ્લા ઘણા બધા સમયથી જસદણમાં વિવાદ છે કે કુંવરજી બાવળિયાને સતત ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કે સતત કુંવરજી બાવળિયા જસદણ બેઠક પરથી ટાર્ગેટ કરી રહ્યા છે. બ્રિજરાજ સોલંકી, રાજુ સોલંકી, તેના પિતા અને તેની સાથે જ આમ આદમી પાર્ટીના એકાધિક નેતાઓ, એટલે કે વિસાવદર બાદ તેની નજર કોળી સમાજના સૌથી દિગ્ગજ નેતા, કોંગ્રેસમાં હતા ત્યારે દિગ્ગજ હતા અને ભાજપમાં છે તો પણ દિગ્ગજ છે, ભાજપે મંત્રી બનાવવા પડ્યા છે, એવા કુંવરજી બાવળિયા પર પહોંચ્યું છે. આમ તો કુંવરજી બાવળિયાએ કોંગ્રેસને રામ રામ કરીએ ત્યારે કોંગ્રેસે દિવસ રાત એક કર્યા હતા કુંવરજી બાવળિયાને હરાવવા માટે, પણ કુંવરજીભાઈએ પોતાનો ગઢ જાળવી રાખ્યો. કોંગ્રેસે આખી પોતાની ટીમ ઉતારી. જો કે ભાજપે પણ ત્યારે સ્વર્ગસ્થ વિજય રૂપાણી હયાત હતા ને ત્યારે ભાજપે પણ ખુદ પ્રચાર કર્યો, જીતુ વાઘાણી પ્રદેશ અધ્યક્ષ હતા, તમામ નેતાઓએ પ્રચાર કર્યો. પરંતુ હવે બાવળિયાના ગઢમાં જઈને બ્રિજરાજ સોલંકી સતત લલકાર આપી રહ્યા છે. આમ તો ભાવનગર થી આવે છે બ્રિજરાજ સોલંકી, પરંતુ ત્યાં કિશન પરસોત્તમ સોલંકી અને તેના પરિવારજનનો જબરજસ્ત હોલ્ડ છે અને સીધી રીતે જસદણ વિધાનસભાની બેઠક એટલે કે ઘનશ્યામ રાજપરાવાદી ઘટના પછી ત્યાં બ્રિજરાજ સોલંકી અને તેનો પગ પેસારો વધી ગયો છે. આ જ મુદ્દે આજના ગર્જરાજમાં આપણે ચર્ચા કરવી છે. આપણે બંને નેતાઓને આમંત્રિત કરીએ છીએ. સોનલબેન વસાણી કે જેઓ જિલ્લા ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષ છે, તો સાથે જ બ્રિજરાજ સોલંકી કે જેઓ આમ આદમી પાર્ટીના નેતા છે. સૌથી પહેલા સોનલબેન પાસે આજે જવું છે કારણ કે જવાબ સોનલબેન આપ્યો છે. સોનલબેન, સ્વાગત છે આપ બંનેનું. તમારે જવાબ આપવાની જરૂરિયાત પડી. કેમ તમને એવું થયું કે હવે અમે જવાબ નહીં આપીએ તો, અને કેમ તમારે એક મૂછવાળા ભાઈ કરી સંબોધન કરીને જવાબ આપવો પડ્યો? જી દીક્ષિતભાઈ, બનાવ એવો હતો કે અમારે નવનિર્માણ એક લોકાર્પણ અમારે કાર્યક્રમ હતો નગરપાલિકાના ભવનનો, અને એમાં મારે સ્પીચ દેવા માટે મારું ઇન્સ્ટન્ટ નામ આવ્યું કે સોનલબેન આજના કાર્યક્રમ વિશે 2 શબ્દ કહેશે. સ્વાભાવિક છે, 15-17 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ઓમ જોવા જઈએ તો પૂર્વજોથી, મતલબ કે પોરબંદર મારું પિયર છે, તો જ્યાં કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થતી હતી એ ટાઈમિંગમાં પણ અમારા વડવાઓએ ભારતીય જનતા પાર્ટીમાં યોગદાન આપેલું છે. ત્યારથી અમે એક આ દેશની સેવામાં જોડાયેલા છીએ. તો 72 વિધાનસભામાં હાલ 15-17 વર્ષ છે, 2009 એના કરતા પણ પહેલાથી હું જોડાયેલી છું. ત્યારે ઘણા ટાઈમથી હું જોઉં છું કે એક પાર્ટીનો એક ભાગ હતો કે સાહેબ બીજા પક્ષમાં હતા, એમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, હવે ત્યારે પણ લડત આપી, સાહેબ બીજી વાર જીત્યા, મિનિસ્ટર બન્યા, પણ આંતરિક જૂથવાદ, આંતરિક એટલે ભારતીય જનતા પાર્ટીનો નહીં, સમાજ લેવલનો જૂથવાદ કરી અને કુંવરજીભાઈને જે ખલેલ પહોંચાડવામાં આવે છે, તો એમાં નામ કોનું આવે? ચલો કોઈ પણ કયો, કોઈ નક્કી કહેવાની જરૂર નથી. એમાં સ્વાભાવિક છે આપણા બ્રિજરાજભાઈનું જ નામ આવે, કારણ કે બ્રિજરાજભાઈને એક એના ચારે બાજુ સોશિયલ મીડિયાઓમાં હોય તો એ પોતે કુંવરજીભાઈને મંત્રીશ્રી આમ કરી નાખે, મંત્રીશ્રીએ ફોન કર્યા છે, મંત્રીશ્રી આવું કરી નાખે, કુંવરજીભાઈના નામજોગ લઈ અને એ પ્રહારો કરે છે. તો કુંવરજીભાઈ એ કઈ હું કોળી સમાજથી નથી, હું રઘુવંશી સમાજથી છું, પણ હું મોદી પરિવારથી છું. હું જીવીશ ત્યાં સુધી હું યાદ રાખીશ. કુંવરજીભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અમારા લોકલાડીલા ધારાસભ્ય પણ છે, અમારા વડીલ છે, મારા પિતાશ્રીની જગ્યાએ છે. એટલે અમારા પરિવારને જો કોઈ ખલેલ પહોંચાડે તો સ્વાભાવિક રીતે અમે એને જવાબ દેવાના જ હોય. બ્રિજરાજભાઈ અમારા દુશ્મન નથી. સરળ તો ચાલશે નહીં. કુંવરજીભાઈએ કોકની જગ્યા કરી હશે, કોક કુંવરજીભાઈની જગ્યા લેવા તો આવશે ને. રાજકારણનો નિયમ છે, કાયમી થોડું કોઈ ધારાસભ્ય લખી આપવાનું છે કોઈને. પણ અમે ક્યાં કહીએ છીએ કે સાહેબ જ રોજ અહીંયા રહે? સાહેબ એવું નથી કહેતા કે મારે રોજ અહીંયા રહેવું છે. સાહેબનું યોગદાન છે, જગ્યામાં પોતે મહેનત કરે. બ્રિજરાજભાઈએ જો મહેનત કરવી હોય, મારી વાત સાંભળો ભાઈ, બ્રિજરાજભાઈએ મહેનત કરવી હોય તો શું કોળી સમાજ ખાલી જસદણ વિસ્તારમાં જ વસે છે? આખા ગુજરાતભરમાં બહોળી સંખ્યામાં કોળી સમાજ વસે છે. એને સમાજનું નામ લઈ અને ના કરે, એને ખુલ્લા મેદાને આવી જવાનું હોય કે મારે અહીંથી ટિકિટ જોઈ છે અને મારે ચૂંટણી લડવી છે, મને સમગ્ર સમાજ સાથ સહયોગ આપો. આ તો ઓલા રાજપરા ભાઈ જે એનો પરિવાર, એમના મધર અને એની વાઇફ સાથે મારે વાત થયેલી, ખાસી મિત્રતા છે એ પરિવાર સાથે. મારે મેં 2 બહેનોને ત્યારે મોકલ્યા પણ હતા ત્યાં કે શું સાહેબ નથી તમારી રજૂઆત છે, લાવો હું પૂર્ણ કરાવીશ. પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક રોકાઈ જતા હોય કે બહોળો સમાજ છે, મોટો સમાજ છે, આપણે નથી પડવું, ચાલો એ લોકો બધા આંતરિક બધું પતાવી લે છે. અને કુંવરજીભાઈ છે ને એક એવા નેતા છે, ખૂબ શિસ્તબદ્ધ, પાર્ટી સાથે તો અમે જોડાયેલા છે ને એ જોડાયેલા છે, પણ એ માન મર્યાદાવાળા બહુ છે. એ વિવાદોમાં નથી પડવા માંગતા. એ નીચો જોઈને એટલું જ કહે કે બેન આપણે આપણું કામ કરવાનું. બેન ઇવન ઇન ધ સેન્સ કોઈ પણ કાર્યકર્તાને એવું કહે કે આપણે આપણું કામ કરો, આપણે કોઈને જવાબ દેવા જવો નથી. પણ હવે
વાત આખી એવી આવી ગઈ છે કે ગામડે ને ગામડે મિટિંગો કરે તો ભાઈ ખુલ્લા પ્રહારો કરે છે. તો અમે એક મોદી પરિવાર છે, એ અમારા પરિવારના વડા છે. હું આજે જાહેર ચેલેન્જ, ફરીથી ચેલેન્જ કયો, પડકાર કયો, કે તમારે જે કહેવું હોય તે કયો, તમે જો કુંવરજીભાઈ બાવળિયા વિશે અથવા અમારી જસદણ વિછિયા વિધાનસભા વિશે ક્યારે પણ બોલશો તો હું તમારી સામે આવીશ અને આવીશ, કારણ કે આ વિસ્તાર અમારો છે, અહીંયા શાંતિપ્રિય રીતે અમારે રહેવાનું છે. અને ઉભાર્યો, તમને બહુ તમારા સમાજનું બ્રિજરાજભાઈને પેટમાં બળતું હોય તો આપણો નેતા, મતલબ કે આપણા મા બાપ થયા કેવાય, એ આજે મિનિસ્ટર કક્ષામાં હોય ને તો માથે હાથ ફેરવી અને સમાજનું સારું કરીને બે સારા કાર્યો કરાવાય. ના કિયા તો સમાજને ઉશ્કેરવા છે, સમાજને જઈને એવું કેવું છે કે મર્ડર થઈ ગયું તો હું 1 કરોડ રૂપિયા તો મારે 5 કરોડ દેવા છે, એમ આપી દેવાના છે કોઈ? આપણે કુંવરજીભાઈ છે એ તમારા સમાજના આગેવાન છે. બ્રિજરાજભાઈને હું કહું છું, તમારા સમાજના આગેવાન છે તો સાહેબ શ્રીની સાથે રહી અને તમારે તમારા સમાજના સારા કાર્યો કરો ને. આ તો તમે ખુલ્લું કહી દો કે હું આમ આદમી પાર્ટીમાંથી છું, મારે લડવું છે. સમાજનો ઉપયોગ નહીં કરો તમે, તમારા સમાજનો ઉપયોગ કરી અને આ વિધાનસભાને તમે ખલેલ પહોંચાડો છો ભાઈ. બ્રિજરાજભાઈ, સમાજનો ઉપયોગ કરો છો કે આમ આદમી પાર્ટીના નામે તમે રાજકારણ કરો છો? સૌપ્રથમ તો ન્યૂઝ રૂમના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આપનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારી માતૃશક્તિ પણ અહીંયા ઉપસ્થિત છે, બેનનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જે રીતના બેને વાત કરી ખૂબ જ આદરણીય છે, સિનિયર છે બેન, બહુ સારા એવા નેતા છે. પરંતુ જે રીતના આજકાલ આપ જોઈ રહ્યા છો કે જસદણ અને વિછિયાના જે સત્તા પક્ષના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એમને મારી મૂછો બહુ ગમવા લાગી છે. કદાચ મને એવું લાગે છે કે સપનામાં પણ મૂછો આવતી હશે, એટલે અવારનવાર કેબિનેટ મંત્રીથી લઈને આ મોદી પરિવારના જે લોકો છે મારી મૂછો ઉપર પ્રહાર કરે છે. હું બેનને માત્ર એટલું જ એવી બનાવો છો ને તમે. મારી વાત સાંભળી લ્યો બેન. સાંભળ્યું છે. હા, હું એક કોળી સમાજનો યુવાન છું, 30 વર્ષનો યુવાન છું. કેમ નાના અને પછાત લોકો મૂછો રાખીને સ્વાભિમાનથી ન જીવી શકે? કેમ વારંવાર વાત મૂછો ની હતી ભાઈ, વાત મૂછો ની નહીં લઈ જાઓ, વાત મૂછો ઉપર નહીં લઈ જાઓ ભાઈ. બ્રિજરાજભાઈ, તમારી એક વાત મને નમ્રતા ભરી બહુ ગમી કે માતૃશક્તિને મારા નમન. નહીં, મારી વાત સાંભળો, માતૃશક્તિને મારા નમન એટલે કે આપણે ભાઈ બહેન ને મને ગમ્યું થોડી તમારી વાત. તમારી વાત સાંભળી છે, પણ મૂછો ઉપર નહીં લઈ જાઓ. આપણે બીજા ટોપિક ઉપર જવાનું. તમારી મૂછો ને ભગવાન 100 વર્ષના આવતા 7 ભાવમાં પણ આનાથી સારી મૂછો આપે. ચલો, આશીર્વાદ. પણ મારી વાત તો સાંભળી લ્યો. તમે જે વાત કરી, હા, સાંભળું છું. ચલો, સાંભળું છું, બોલો. તમે મોદી પરિવારમાંથી આવો છો, શિસ્તબંધ પરિવારમાંથી આવો છો, તો બીજા નેતાઓ એટલે તમે ફાયદો લ્યો છો. શિસ્તબંધ પાર્ટીમાંથી આવીએ છીએ ને એટલે તમે ફાયદો લ્યો છો. મન પડે એમ બોલી જાવ છો, પણ હવે ન બોલતા. કઈ વાંધો નહીં બેન, મારી વાત સાંભળી લ્યો. તમે શિસ્તબંધ હવે સાંભળી લઉં છું. જોઈ શકે છે તો દર્શકો જોઈ શકે છે, હું મારી વાત પૂરી કરી લઉં. ત્યારે કોળી સમાજના યુવાનો મૂછો રાખે, નાના ગરીબ અને પછાત સમાજના લોકો જ્યારે યુવાનો મૂછો રાખે ત્યારે અનેક લોકોને તકલીફ થાય છે. પરંતુ હું બેનને એટલું જ કહેવા માંગીશ કે કદાચ જો તમને મારી મૂછોથી વાંધો હોય તો મેં કુંવરજી બાવળિયા સાહેબને કીધું હતું, અલ્ટિમેટમ આપ્યું હતું કે 10 દિવસની અંદર આ 92 જે નિર્દોષ લોકો છે એમની ઉપર જે ખોટા 307ના કેસો થયા છે, એમાં પાટીદાર સમાજના પણ યુવાનો છે, દલિત સમાજના પણ છે, માલધારી સમાજના પણ છે અને કોળી સમાજના પણ યુવાનો છે. 10 દિવસની અંદર જો કુંવરજી બાવળિયા કેસો પાછા ખેંચાવી લેશે તો બ્રિજરાજ સોલંકી આજીવન જસદણ અને વિછિયાની અંદર પગ નહીં મૂકે. આજે પણ હું તમને ચેલેન્જ આપું છું અને આ કાતર હાથમાં લઈને જ બેઠો છું. જો તમને મારી મૂછોથી વાંધો હોય તો અત્યારે હું મૂછ કાપી નાખવા માટે તૈયાર છું. પરંતુ આ 92 નિર્દોષ લોકો ઉપર જે ખોટા કેસો થયા છે પાછા ખેંચાવી લ્યો બેન. કુંવરજી બાવળિયા સાહેબ જવાબ મારી વાત સાંભળો ભાઈ. સર્કિટ હાઉસમાં જસદણ સર્કિટ હાઉસમાં કુંવરજી બાવળિયા સાહેબ સાથે વાંધો નથી, હું તમને કહેવા માંગુ છું. તો શું કામ તમારા સમાજને તમે ડેમેજ કરીને ચાયમાં ચેલેન્જો આપો છો? પ્રશ્નો છે, આ માલધારી સમાજનો પ્રશ્ન છે, આમાં પાટીદાર સમાજના પણ પ્રશ્નો છે. આ તમારો આંતરિક વિખવાદ છે, એટલા માટે તમે આ બોલી રહ્યા છો બેન. તમારો આ આંતરિક વિખવાદ છે એટલા માટે તમે બોલી રહ્યા છો. તમે ગરીબ અને ક્યાંય આંતરિક વિખવાદ નહીં. ડાંગે માર્યા પાણી જુદા ન પડે. બ્રિજરાજભાઈ, ડાંગે માર્યા પાણી જુદા ન પડે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એક જ થઈને રહેશે. મોદી પરિવારમાંથી આવો છો એટલા માટે તમારું આ શિસ્તબંધ તમારું દેખાઈ રહ્યું છે બેન, કે હું બોલું છું છતાં પણ તમે વચ્ચે બોલો છો. મારો એક જ મુદ્દો છે ને એક જ હેતુ છે. હજી તો મેં ચૂંટણી લડવાની જાહેરાત પણ નથી કરી, ત્યારથી જ આ ભારતીય જનતા પાર્ટી અને મોદી પરિવારના લોકો ફફડી રહ્યા છે. આવું તમે લડી ના શકો ભાઈ, હાંજમાં ખોવાઈ જાઓ.
અહીં તમે લડી ન શકો. 10 દિવસની અંદર જો મોદી પરિવારના લોકો આ 92 નિર્દોષ જસદણના જે 18 વર્ષના લોકો છે, દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો છે, એની ઉપરથી ખોટા કેસો પાછા ખેંચાવી લેશે. હું ચેલેન્જ આપી હતી કે 10 દિવસમાં કેસો પાછા ખેંચાવી લે એટલે બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારેય જસદણ વિછયાની અંદર પગ નહીં મૂકે. કેમ કેબિનેટ કક્ષાના મંત્રી છે છતાં પણ કેસો પાછા ન ખેંચાવી શક્યા? આ ઘનશ્યામભાઈ રાજપુરા શાસન નથી. ભાઈ સાહેબ, મારી વાત સાંભળો. આજે જેલમાં પૂરવામાં આવ્યા 307 ના ખોટા કેસો કરીને અંદર નાખવામાં આવ્યા, એનું તમે સમર્થન કરો છો કે નહીં? તમે પહેલા મને કહો. હું અત્યારે મારી વાત સાંભળો બ્રિજરાજભાઈ, એ કાપી નાખો તો તમને મુબારક. લઈને બેઠો છું, હું કાતર લઈને બેઠો છું. તમને મારી મૂછોથી વાંધો હોય તો, કોળી સમાજના યુવાનો મૂછો રાખતા હોય એનાથી વાંધો હોય તો તમે ચેલેન્જ એક્સેપ્ટ કરો ના. નિર્દોષ રાખવાની જોઈએ. કેસો થયા છે પાછા ખેંચી લ્યો. 92 જણા પાટીદાર સમાજના યુવાનો છે, દલિત સમાજના છે, માલધારી સમાજના પણ છે. આ તમામ ગરીબ અને પછાત લોકોના યુવાનો છે જેના ઉપર ખોટા 307 ના ગંભીર કલમો લગાડવામાં આવી છે. રોજે રોજ ગરીબ અને પછાત પરિવાર કોર્ટ કચેરીના ધક્કાઓ ખાઈને હેરાન થઈ રહ્યા છે, પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાઈને પરેશાન થઈ રહ્યા છે. આ એની પીડા છે ને મારી જાહેર સભામાં હજારો લોકોની તમે જે મેદની જોઈ રહ્યા છો ને બેન, એ મારા નામથી નહીં પરંતુ આ મોદી પરિવાર અને ભારતીય જનતા પાર્ટીની પીડાથી એ લોકો આવે છે. અને આવનારા દિવસોમાં તમે હમણાં મેં સાંભળ્યું કે તમે એમ કીધું કે વોર્ડની ચૂંટણી અને સરપંચની ચૂંટણીઓ લડવા માટે આવી જાઓ. હું તમને ચેલેન્જ આપું છું કે તમારા કુંવરજી બાવળિયા સાહેબને કયો આજે રાજીનામું આપે ને કાલે પેટા ચૂંટણી કરે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે દૂધનું દૂધ અને પાણીનું પાણી. હું તમને ચેલેન્જ આપું છું. કયો મોદી પરિવારની? બોલો. હા બોલો. તમે ઉભા રહ્યો, તમને બધાય સમાજનું પેટમાં બળ્યું, 92 લોકોનું પેટમાં બળ્યું. તો હું આખા ગુજરાતમાં ખાલી આ 92 કેસ જ છે. કેમ તમને કુંવરજીભાઈ એક જ દેખાય? કેમ ખાલી 92 કેસ જ દેખાય? ભલે મારા વોટ ઇઝ ધ અબાઉટ ઓફ યંગ જનરેશન. તમે આ સાંભળો નથી, સાંભળો ને પેલા. બોલો. તમે એવું કીધું કે બધાય સમાજના 92 લોકો છે. આ બધા સમાજના 92 લોકોને જો તમે છોડાવી દો તો હું જસદણમાં આવું તો બંધ થઈ જાઓ. તો જસદણમાં તમે આવો ને ક્યાં અમારા બાપુજીનું છે. પરંતુ આવા જે પટકારો ફેંકો છો, જે બીજાને ઉપયોગ કરો છો, આખા ગુજરાતમાં ખાલી 92 કેસ જ છે, વધારાના ક્યાંય કેસ જ નથી. એટલે અને મારી વાત બ્રિજરાજભાઈ મારી વાત સાંભળો. બ્રિજરાજભાઈ મારી વાત સાંભળવી પડે તમારે. બ્રિજરાજભાઈ કહેવા માંગુ મારી વાત સાંભળવી પડે પૂરી. અને રાજુ સોલંકીનો ઇતિહાસ સમગ્ર ગુજરાતના કોઈ પણ ખૂણામાં પૂછી શકો છો. કોઈ પણ ખૂણામાં મારો ઇતિહાસ છે, તમે જાણી લેજો. કહું છું તમને, હું કહું છું કે તમારા કુંવરજી બાવળિયા સાહેબમાં હિંમત હોય અને હું ચેલેન્જ કહું છું કે મારી સામે આવીને ડિબેટ કરો. તમને કેમ આગળ કરીને મારી સામે ડિબેટ કરવા માટે હું કુંવરજી બાવળિયા સાહેબ સામે ડિબેટ કરવા માટે તૈયાર છું. અને તમે એક બીજી વાત કીધી કે અમે કોઈને જવાબ ન દઈએ. બાવળિયા સાહેબે એમ કીધું જવાબ ન દઈએ તો એમની શૈક્ષણિક સંસ્થામાં હજારો જસદણ અને વિછયાના બાળકોની સામે ગેરશબ્દ મને કીધા છે. કૂતરું મારું મોઢું ન ચાટે તો હું કૂતરાનું મોઢું થોડું ચાટવા જાઉં. આ જવાબ કેબિનેટ કક્ષાના મંત્રીએ મને દેવો પડ્યો. એ વાતમાં તમે સમજી જાઓ બેન કે આ કઈ દો ને. મારી વાત સાંભળવી છે. તમે દો ને, એમ તો તમે જવાબ દેવામાં નહીં. મને ખ્યાલ માતૃશક્તિનું તમે જે રીતે વાત કરી વાત તો સાંભળી લ્યો. જી હા સાંભળી લઈએ. બ્રિજરાજભાઈ પહેલી વાત એક તમારી મૂંછોન ભૂલી જજો. તમારી મૂંછોન ભગવાન 100 વર્ષની કરે. મેં યાદ કરી હતી કારણ કે નામ નથી જતો પણ વિડીયોમાં નામ નથી આવ્યું. કારણ કે ઘડી ઘડી તમે મૂંછો ઉપર લઈ જાય છો. લડાઈ આપણી મૂંછોની નથી. લડાઈ આપણી મૂંછોની નથી. તમે મારી મૂંછો ઉપર પ્રહાર શું કામ કર્યો? તમે મારી મૂંછો ઉપર પ્રહાર શું કામ? કારણ કે એમાં તમે સિંહ સપાટા જાજા મારો છો એટલે મૂંછો ન રાખી શકીએ અમે. કેમ ગરીબ અને તમે જો તમારી માનસિકતા આખી કેવી થઈ ગઈ છે. તમારી માનસિકતા આખી બધા યુવાનોને ગેરમાર્ગે દોરવાની છે. તમે સમાજનો સારો હતો કે તમે સમાજનો ખરાબ કરવા ઉતરા છો? અમારા ગરીબ અને પછાત સમાજના યુવાનો મૂછો રાખે તો તમને તકલીફ થાય છે? ભારત દેશના તમામ મર્દો મૂછો રાખી શકે. તમે કાપડ લઈને બેઠા છો કાપો, હું તો કરું છું.
હવે બીજી વાત સાંભળવી છે તમારી ભાઈ. નિર્દોષ લોકો ઉપર જે ખોટા કેસો થયા છે એ પાછા ખેંચાવી લ્યો. હું મારી મૂછો કાપવા માટે દીક્ષિતભાઈ! આ નિર્દોષ જે જસદણના દીક્ષિતભાઈ! લોકો દરેક સમાજ જ્ઞાતિ દીક્ષિતભાઈ! ખોટા કેસો થયા છે એની ઉપર ખોટા કેસો થયા છે એ કેસો પાછા ખેંચાવી લ્યો બેન. આજે મૂછો રાખીને તમે જે સીન સપાટા મારો છો ને એ હું ના મારું છું તમને. સીન સપાટા મૂછો રાખીને તમારે એકદમ મહાન છું એવું જાહેર કરવું છે. સપાટા મરશે ભાઈ. તમે મૂછો ઉપર પ્રહાર કર્યો છે અને મૂછોનું જાહેર મંચ ઉપરથી દીક્ષિતભાઈ બોલ્યા છે એટલે વાત મૂછોની બોલીશ. થશે અને હું હા તો બોલો ને બોલો બોલવા દો તો બોલો ને. બોલો હમણાં એવું કહેતા હતા માતૃશક્તિમાં પેલા તો શુદ્ધ ગુજરાતીમાં મુખ્ય મુદ્દા પર આવો કે ઉભા રહો દીક્ષિતભાઈ. સારું થાય કેમ તે શૈક્ષણિક સંસ્થા દીક્ષિતભાઈ મારી વાત સાંભળો. જી. દીક્ષિતભાઈ મારી વાત સાંભળો અને 5 મિનિટ મ્યુટ કરી દો અને હું કાન ખોલે ને એને હું વાત કરીને બતાવું એમ. બોલો બ્રિજરાજભાઈ આપણે બોલો દીક્ષિતભાઈ એને સમાજનું સારું કરવું છે ને એને સમાજનું સારું કઈ રીતે થાય ને હું કરી બતાવું. હું જ્યારે રઘુવંશી સમાજમાં છું ને 3 લાખ રઘુવંશીઓ રાજકોટમાં વસે છે. રાજકોટમાં અમે સંગઠનનું બહાર પડ્યું જોયો જાવ કેટલા રઘુવંશીઓ ક્યાં રાજ કરે છે. આખા રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓની ટિકિટ આપવામાં આવી કઈ જગ્યાએ રઘુવંશી સમાજને પ્રાધાન્ય આપ્યું છે અથવા મળ્યું છે. પરંતુ સમાજને જ્યારે અન્યાય થાય ને તો આપણે આપણા સમાજમાં કઈ જગ્યાએ શું તકલીફ છે એનું સંશોધન કરવું પડે. મેં મારા સમાજમાં અત્યારે સંમેલનો કરવાના ચાલુ કર્યા છે કે આપણે બધા કાર્યકર્તા બનો ડાયરેક્ટ ટિકિટ નહીં માંગો. મારા સમાજને મેં ખુદે ટકોર કરી છે કે આપણે પેલા કાર્યકર્તા બનવાનો છે. સમાજમાં આપણે બધાએ ભારતીય જનતા પાર્ટી હોય કે તમને ગમતો પક્ષ તમે સિલેક્ટ કરી શકો. હું એવું નથી કહેતી મારા ભાજપમાં જોડાવ પરંતુ આપણે પેલા એમાં આપણે યોગદાન આપવું પડે. અને આજે મારા 3 લાખ લોકોના આજે 69 વિધાનસભામાં જ રહી છે તો હું દર્શિતાબેન હમ રોજ બાયું ચડાવવા જાઉં કે દર્શિતાબેન મારા સમાજના અન્યાય થયો છે મારા સમાજના અન્યાય થયો છે. મારે દર્શિતાબેન પાસે નમ્રતાપૂર્વક જવાનું હોય ફોન કરવાનો હોય કે બેન મારા સમાજના દીકરાને માં તકલીફ પડે છે બેન જોઈ લેજો ને. કારણ કે સરકાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે તો કુંવરજીભાઈ નું કદ તો ખૂબ મોટું છે તો તમારે તો ફક્ત એક રજૂઆત કરવી પડે. ખૂબ ઉદાર દિલના અમારા મિનિસ્ટર સાહેબ છે તમારા વડીલ છે તમારા હું ફરીથી કહું છું તમારા વડીલ છે અને તમે એમ કહો છો 92 લોકો છોડી દેવું આખા ગુજરાતને ખાલી 92 જણા દુખી છે તમને બધાય સમાજનું પેટમાં કરે છે તો કોઈક ચોપડા તો ખોલો ગામ તકલીફો થઈ હોય અને ડોક્યુમેન્ટ્સ પ્રોસેસ તમે આજે ભણેલ વ્યક્તિ છો હું જેલમાં નાખ્યા સીધા છૂટી જાય. સાહેબે ખુદે મીટિંગ કરી હતી ત્યારે અન્ય સમાજના બધા લોકો હાજર હતા. કુંવરજીભાઈ તમામ વકીલોને બોલાવીને કીધું હતું કે આ લોકો વહેલી તકે છૂટવા જોઈએ. ત્યારે તમારું આ જસદણ વિધાનસભામાં તમારો જન્મ નહોતો થયો તમે ક્યાંય અમને દેખાતા નહોતા. અમે કોઈ યુટ્યુબ ચેનલ અમે ચેક નથી કરી બ્રિજરાજભાઈ સોલંકી કોણ છે. તો પછી અચાનક કેમ હવે બેનને હું જવાબ આપી દઉં. નહીં એક મિનિટ બેન હું તમને એક મિનિટ અચાનક એટલે દેખાવા માંડ્યા છે. એક જ મિનિટ અચાનક સોનાબેન તમને કેમ દેખાવા માંડ્યા તો તમે એવું કીધું કે અમે કે જોઈએ અચાનક એટલે એવું છે કે હું કુંવરજીભાઈને અત્યારે જે આ વિસ્તરણ થઈ રહ્યું છે એમાં હું ક્યાંક આડો પડું હું કઈક આ કુંવરજીભાઈની સીટ છીનવી લો અને હું ત્યાં ચૂંટણી લડવા જાઉં એવા બધા આ ભાઈને પેટમાં દુખાવા છે બીજું કશું નથી. પણ એમાં એ ક્યાંય સક્સેસ નહીં જાય. આ તો અત્યાર સુધી શિસ્તબદ્ધ પાર્ટી સાથે જોડાયેલા હતા પણ હવે નથી. હર વખતે પડકાર આવશે હર વખતે જવાબ આવશે ભાઈ સાહેબ. કોઈ પણ નેતા હશે અમારા ભારતીય જનતા પાર્ટીના આખા ગુજરાતમાં કોઈ પણ નેતાઓ સાથે જો અન્યાય થશે અન્યાય મતલબ અમે કામ કરીએ છીએ છતાં એક શિસ્તબદ્ધ પાર્ટી સાથે જોડાયેલા છીએ ને તો અમે બંધ થઈ જાય છે. અમને એમ થાય છે કે ભલે ને બોલતા પણ હવે એ જમાના ગયા સરસરતો જવાબ એક બોલશો ને 10 જવાબ આવશે. ગુજરાતભાઈ જી હું પહેલી વાત તો દીક્ષિતભાઈ કે બેને મારી મૂછો ઉપર પ્રહાર કર્યો એટલે હું મૂછોની વાત પાછી મૂછો આવી. બીજી વાત પણ મૂછો તમે યાદ કરો છો તમને સપનામાં મારી મૂછો યાદ આવે ચાલો જ મૂછોથી કર્યું પણ એ તો નહીં કુંવરજી બાવળિયા સાહેબને મારી મોર બાવળિયા સાહેબ તો પેટમાં દુખે છે. કુંવરજી બાવળિયા મોર પેટમાં બાવળિયા સાહેબ જ દેખાય છે. આને રાત્રે નીંદરે નહીં આવતી હોય નીંદરમાં આને બાવળિયા સાહેબ દેખાતા હશે. હા ભાઈ સાહેબ આપણે જ્યાં ભણ્યા છીએ ને બ્રિજરાજભાઈ આપણે જ્યાં ભણ્યા છીએ ઈ હિસ્ટ્રીઓ અમારી પાસે છે. આપણે જે સમૂહ લગ્ન કરીને જે કાંડો કર્યા છે ઈ હિસ્ટ્રીઓ અમારી પાસે છે. ભાવનગરમાં મારો સમાજ ખૂબ છે. ભાવનગરમાં મારા એજ્યુકેશન સાથે જોડાયેલું મિત્ર સર્કલ ખૂબ મોટું છે. પણ અમારે તમારી પર્સનલ વાતોમાં ક્યાંય પડવું નથી. પણ 72 વિધાનસભામાં જો ખલેલ પહોંચાડ્યો છે તો તમે મારા વિશે મારા ઇતિહાસો જાણી લેજો. તમે હંમેશા દીક્ષિતભાઈ બોલું હું જી બ્રિજરાજ જી બેનને હું નમ્રતાપૂર્વક કહું છું કે તમે જે સમૂહ લગ્નની વાત કરી નમ્રતા જ રાખવી મારી સાથે નમ્રતા જ રાખવાની.
હા ઈ જ રાખું છું બેન, ઈ જ રાખું છું, ટેન્શન ન લ્યો. ઈ જ રાખવાની રાખવી જ પડે ભાઈ, રાખવી જ પડે. લાઈવ ના માધ્યમથી હું તમને કહું છું કે કયો તમે. ચલો હું ચૂપ બેઠો છું, મારું મ્યુટ કરી દો, તમે કયો. ચલો પણ મારી વાત સાંભળો, તમે કેમ આમ મોટો ખોટો રસ્તો ચૂનો છે? હું ખોટો નથી ચૂનવા માંગતી. વાત જ્યારે તમે કુંવરજીભાઈ ઉપર અત્યારે ક્યાં પ્રહારો કરો છો? નહીં તમે એ ભાઈ, હું તો તમારો નોકર નથી, તમે કેમ બોલવા માંડું? મારા ઈચ્છા મુજબ હું બોલીશ, મારી ઈચ્છા મુજબ હું બોલીશ. તમે એમ કહો કે હું કહી દઉં, તમે કુંવરજીભાઈ ઉપર એવા આક્ષેપો નથી મૂક્યા. જ્યારે માગશો તમે શિસ્તબદ્ધ પાર્ટી છે, તમે તમારી દીક્ષિતભાઈ આ બેનને કયો થોડું બોલવા દે. મેં મારા સાંભળવું છે, બોલવાનું છે, ગિજરાજભાઈ તમને સાંભળ્યા છે, please અમને સાંભળો. સોનલબેન, આ મંચની મર્યાદા જાળવો, એમને સાંભળી લો. એ શાંતિથી એમના મુદ્દાઓ છે, એમને સાંભળી લો પ્લીઝ. બ્રિજરાજભાઈ ના ઈ બેનને બોલવું હોય તો બોલી લેવા દો, પણ હું જ્યારે વાત કરું ત્યારે રિક્વેસ્ટ તમે એમ કીધું કે ટ્રેવર હોય તો કરી બતાવો તમારા શું કાંડો છે. ભાઈ અહીંયા આમને લાઈવ માંથી બહાર નીકળી જવું પડશે. મને શું સમજો છો તમે? અરે નહીં નીકળું બેન, તમે મેં ઉચ્ચ કક્ષાના નેતાઓને ઠેકાણે પાડેલા છે. મને ખ્યાલ છે, તમારો ઓડિયો મેં સાંભળેલો છે. પુરુષો જેવી ગાળો ન બોલે એવી તમે ગાળો બોલી શકો છો. મને ખ્યાલ છે, તમારો ઓડિયો મારી વાત સાંભળો, હવે તમારે તમારે સાંભળવું હોય ને તો ઈ તો મારી સાથે સ્ટન્ટ કરવામાં આવ્યો હતો, પણ એનાથી જાજી ઈ તો મારી સાથે સ્ટન્ટ કરવામાં આવ્યો હતો, પણ એનાથી જાજી હું બોલી શકું ઈ વિસ્તારમાં હું જન્મ લઈને આવી છું. કાઈ વાંધો નહીં, બોલો ને. ઈ અવાજ મારો નહોતો. એટલે પાર્ટીએ મને સાથ આપ્યો છે ને, આજે હું સારા પદ ઉપર છું. પાર્ટી મારી સાથે રહી છે, પાર્ટી મહાન છે. બાકી તમારે સાંભળવું હોય તો આ લાઈવ મૂકી દેવાનો વારો આવે ભાઈ. તો મારા કરતા તમે 15 વર્ષ નાના છો મારા કરતા. કરી દો, બોલો. એટલે તો તમને માતૃ એનું મ્યુટ કરો, હું બોલું. એનું મ્યુટ કરો દીક્ષિતભાઈ, એનું મ્યુટ કરો એટલે હું બોલું. બેન વાત મૂકી દો. બ્રિજરાજભાઈ, તમારે તમારી વાત મૂકવી છે તો આપ વાત મૂકી લ્યો, આપનો ટર્ન હતો. પછી તમારી વાત. હું બેનને ખાલી એટલું હું બેનને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે જસદણ વિછિયાની અંદર જ્યારે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા થઈ ત્યારે એક બેનનો ઓડિયો એ પરિવાર સાથે વાયરલ થયો હતો. એ બેન એ પરિવારને સમજાવતા હતા, એ બેન પરિવારને સમજાવતા હતા, લોભ લાલચ આપતા હતા કે આ સંમેલન ન થવા દો, સંમેલન નહીં કરવા દેતા, અમે તમને આમ કરી દેશું, આમ કરી દેશું. એ દીકરીની મેં જવાબદારી લીધી છે બેન, એ દીકરીની લગ્નની જવાબદારી લીધી છે. તમે પરિવાર લેવી જોઈએ, સમાજ લેવલે લેવી જોઈએ. તમે લાઈવ માધ્યમથી શું એ પરિવારને મદદ કરી કયો મને. ઉભા રહ્યો, મારા લોહાણા સમાજમાં પ્રશ્ન નહોતો, નહીતર મારે તમે કોડીનારમાં વિધાન છે એ પરિવાર તો શું કામ ફોન કર્યો? તમે પરિવારને શું કામ ફોન કર્યો? એ લોહાણા સમાજ કોળી સમાજના હતા છતાં હવે મારી વાત સાંભળો, શું કામ કર્યું માટે નહીં તમે એ પરિવારને શું મદદ કરી એ મને કયો. એ દીકરીના મેં લગ્નની જવાબદારી લીધી, તમે એ પરિવારની શું મદદ કરી એ મને કયો. તમે દીકરીના પરિવારને ફોન કર્યો? આવા લગ્ન 500 કુંવરજીભાઈએ કરી દીધા. આવા લગ્ન તમે એટલી જવાબદારી લઈને છીએ. તમે પરિવારને ફોન કુંવરજીભાઈના કહેવાથી તમે પરિવારને ફોન કર્યો તો તમે એ પરિવારને શું મદદરૂપ છે એ મને કયો. મેં દીકરીના લગ્નની એવા 500 લગ્ન નહીં, મેં 2000 કરતા પણ વધારે દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મની દીકરીઓના લગ્ન કર્યા છે, ધામધૂમથી કર્યા છે. તમે આ પરિવારને શું મદદરૂપ કરી દીધું એ મને કયો. તમે તમારું યોગદાન માટે શું હતું એ કયો. કયો સાંભળવું છે તો કહું. આ કયો બોલું. મારો મહિલા મોરચાનો હતો કાર્યક્રમ. વિછિયા મંડળના પ્રમુખ છે કોળી સમાજના રેખાબેન બાવળિયા અને એક બીજા બેન છે હર્ષાબેન ઓળખિયા, બંને કોળી સમાજના છે. પરિવારને તમે શું મદદ કરી? ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને તમે શું સહાય કરી, શું મદદ કરી? સંમેલન ન થવા દેવા માટે તમે એમને ફોન કર્યા હતા, તમે એમને કેટલા મદદરૂપ થયા એ મને કયો. એ દીકરીના મેં લગ્નની જવાબદારી લીધી. આ જવાબદારી કુંવરજીભાઈ બાવળિયાની અને તમારા મોદી પરિવારની હોવા છતાં પણ ભાવનગરથી આવીને યુવાને દીકરી છે લગ્નની જવાબદારી લીધી છે, લગ્નની જવાબદારી મેં લીધી છે. તમે શું મદદરૂપ થયા પરિવારને એ કયો.
अरे भाई साहब आ 72 विधानसभा हमारो भोरो विस्तार છે अभी तो 500 દીકરીઓને હાલતા ચાલતા અમારી નારી ગ્રુપની મહિલાઓએ પરણાવી દે છે તમે એકને લઈને આવો ઝંડો ફરકાવો છો ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને કયો ને શું જરૂર છે કેજો ને બેનો જાશે શું મદદ કરી? અચ્છા, તમે શું કરવી જોઈએ? કયો ને. છો ને લાઈવના માધ્યમથી તમે હા, હા, મદદ કયો. કરવા માટે તૈયાર છો ને? જો એના એજ્યુકેશનમાં જરૂરિયાત હોય એજ્યુકેશનમાં જરૂરિયાત હોય ભણવામાં જરૂરિયાત હોય એજ્યુકેશનની તો બીજું જવાબદારી શું? લેવાઈ ગઈ છે બેન, લગ્નની જવાબદારી લેવા ગઈ છે. તમે શું મદદરૂપ થઈ શકશો એ કયો? મુદ્દાની વાત કરો, મુદ્દા મુદ્દા પતાવવાની વાત ન કરો. એ પરિવારને તમે શું મદદ કરશો એ કયો? બીજી મુદ્દાની વાત કરો. પરિવારની મદદ તમે મને બીજી રીતે ડાયવર્ટ કરો છો મારે તમારી કહાનીઓ ખોલવી તો ડાયવર્ટ નથી કરતો. ડાયવર્ટ આ તો ખોલો ને જાહેર મંચ છે, લાઈવ નું માધ્યમ Mute છે. કરો આને. કુંવરજીભાઈ બાવળિયા સાહેબને આને mute કરો. કુંવરજીભાઈ બાવળિયા સાહેબને કીધું કે આવો મારી સામે ડિબેટમાં ફરીથી સાંભળી લો. ઇતિહાસને ભૂતકાળ કહો. તમે મારો ઇતિહાસ અને ભૂતકાળ સમાજને કયો અને સમાજ નક્કી કરશે કોણ અને ખોટું છે. કુંવરજીભાઈ બાવળિયામાં હિંમત છે? કુંવરજી ઈન્ડિયા જઈને પૂછી લો. બાવળિયા સામે આવીને ડિબેટ મારી હારે મારી ચર્ચા કરો. તમે એમની નેતાગીરી મારી હારે મારી ચર્ચા તમે કરો ને ભાઈ સાહેબ. નેતાગીરી કરવા આવ્યો છો તમે એની તમે બેન તુકારે આવો છો બેન, મેં તમને માતૃશક્તિ માન્યા છે. ક્યાં મેં કીધું એ ભાઈ સાહેબ તમે તુકારે મેં તમને નથી કીધું તુકારે ના આઈપીઓ મેં તમને માતૃશક્તિ માન્યા, મેં તમને માતૃશક્તિ મેં તમને માન્યા તુકારે કીધું નથી અને મારી વાત સાંભળો અભદ્ર ભાષામાં તુકારો મેં તમને કીધું જ નથી અને ડાન્સ પણ નહીં મારી સાથે નહીં કરે. હા, મારી સાથે એ રીતના વાત નહીં કરતા બેન. મેં તમને માતૃશક્તિ માન્યા છે તો લિમિટમાં ભલે તમે મોટી પરિવારમાંથી હો. બાજુ છે કે વાતો કરવી છે માતૃશક્તિ સાથે થોડું બધાય બેન. પણ ભાઈ તો બે તમને તુકારો કીધો જ ના. માન્યા છે. બ્રિજ ઓલા કે ભાઈ દીક્ષિતભાઈ દીધો. જી આમાં તુકારો કે એવો છે નહીં તુકારો નથી આવ્યો ગુજરાત નહીં, એમણે કીધું આને જરા સંભળાવજો repeat કરીને. ચર્ચા કરવી છે આને કાનમાં કચરો જ ભર્યો છે વિષયના શું મુદ્દા બ્રિજરાજ સોલંકી શું કરવા ભાજપના આંખમાં ફૂટે છે આ વિષય આને માઇન્ડ મારો ડાયવર્ટ કરવો છે બ્રિજરાજભાઈ ફરીથી સાંભળી લો આની કોલેજનો ઇતિહાસ આના સમુદ્રનો ઇતિહાસ આના 4 ઇતિહાસ એવા મારી પાસે છે કે આ ભાઈને લાઈવ માંથી નીકળી જવું પડે આમ જો હાજર મોબાઈલમાં લઈને બેઠી છું હમણાં જ કરું ચાલો આ તો મારું માઇન્ડ ડાયવર્ટ ન કરો કરો માઇન્ડ ડાયવર્ટ ચાલુ કરો. સોનલબેન, બતાવો શું છે આપણે ચાલુ બતાવીએ કરો. બધું. મુદ્દા મેં તમને કીધું ને એનો કોલેજ કાળનો ઇતિહાસ શું છે ઇતિહાસ જણાવો બેન એને મ્યુટ કરી દો એટલે હું બોલું બ્રિજરાજભાઈ તમે 5 મિનિટ કઈ બોલતા નહીં આપણે બેનને સાંભળી લઈએ નહીં બોલું ઓકે ચાલો નહીં ચાલુ બોલું. કરો એના સમૂહ લગ્નમાં જે કાંડો થયેલા છે એની ઉપર મને ભાવનગર થી અમારા લાગતા વળગતા લોકોએ પ્રૂફ સાથે મોકલેલું છે કે બેન આ તમારી સાથે બોલે એટલે એટલું બોલજો એટલે મોબાઈલમાં બધું આવ્યું છે પરંતુ મુદ્દો અત્યારે કુંવરજીભાઈની સામે જે 72 વિધાનસભાને ખલેલ પહોંચાડે છે ત્યાં સુધીનો મારે લેવાનો છે પણ જો ફરીથી મેં ચેલેન્જ કરી કે કુંવરજીભાઈને હવે બીજી રીતે તમે જાહેરમાં ચાર મુદ્દાની વાત આ ઈ કરું છું. આ ચાર મુદ્દાની વાત કરું છું કરો, કરો. કરું છું 4 મુદ્દા નહીં 40 ગોતિયાવીસ બે દીનો ટાઈમ મળશે ને તો 40 ગોતિયાવીસ ભાઈજાન તમારી મોબાઈલ પર જાતે તમારે કાંડ ગોતિયાવીસ જોઈ ગોત્યાઓ માતૃશક્તિ ગોતવાનું જેવું કંઈ બધું આવી જતું હોય એટલે આને આપણે બ્રિજરાજભાઈ અત્યારનો મુદ્દો ઝઘડાનો કુંવરજીભાઈને 72 વિધાનસભામાં આવીને જે પ્રહારો કરે છે એનો જવાબ આપણે આપ્યો છે હવે એ કોઈ નીચે નીચે જો સોનલબેન બ્રિજરાજભાઈ હું તમને સીધો હા. સવાલ પૂછી લઉં બ્રિજરાજ સોલંકીની નજર એ જસદણ વિછિયાની વિધાનસભા સીટ ઉપર છે તો હાઈનું આવવાનું ચોખ્ખું બેન એક મિનિટ બ્રિજરાજ સોલંકીની નજર એ જસદણ વિછિયાની વિધાનસભા પર છે કે પછી બ્રિજરાજ સોલંકીએ માત્ર કોળી સમાજના હિત માટે થઈ અને ત્યાં ધક્કા ખાય છે અને તમારી નજર જસદણ વિછિયા પર હોય તો હોવી જોઈએ કારણ કે લોકશાહીમાં બધાને ચૂંટણી લડવાનો ગુજરાતની અંદર આબાદિત અધિકાર છે આ હું તમને 3 સવાલ પૂછવાનો જવાબ તમે 1 by 1 આપી દો ઓકે, પહેલા સવાલનો જવાબ
જે તમે મને કીધું કે જસદણ વિછિયાની અંદર ચૂંટણી લડવી છે કે નહીં, ત્યારે હું જાહેર મંચ ઉપરથી દીક્ષિતભાઈ બોલ્યો છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ નિર્દોષ 92 જણા ઉપર જે ખોટા 307 ના કેસ થયા એ 10 દિવસની અંદર પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી આજીવન જસદણ અને વિછિયાની અંદર પગ નહીં મૂકે. ઓકે, આનાથી ક્લિયર થઈ જાય છે, આનાથી ક્લિયર થઈ જાય છે કે મારે રાજનીતિ નથી કરવી, મારે રાજકારણ નથી કરવું. અને આ માત્ર કોળી સમાજનો નહીં પરંતુ એમાં પાટીદાર સમાજના પણ યુવાનો છે, માલધારી સમાજના પણ છે, દલિત સમાજના પણ છે અને કોળી સમાજના પણ યુવાનો છે. એ ગરીબ અને પછાત લોકોની પીડામણ ખ્યાલ છે. એવા તો આખા ગુજરાતમાં છે. બેન સાંભળી લો પ્લીઝ. જો એક મિનિટ પેટમાં પડે છે. એક મિનિટ બેન આપણે સાંભળી લઈએ પછી જી ગુજરાતભાઈ. હા બોલો. દીક્ષિતભાઈ, બેન એવું કહે છે કે આખા ગુજરાતમાં આવા ઘણા બધા દુખી પરિવારો અને દુખી લોકો છે, તો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બેન પોતે એવું બોલે છે કે આ ગુજરાતમાં ઘણા બધા દુખી પરિવારો અને દુખી યુવાનો છે. કોંગ્રેસના હોય, તમારા હોય, અન્ય પાર્ટીના હોય, એવું થોડું છે અમારા જ હોય. એટલે ટૂંકમાં બેને સ્વીકારી લીધું કે ગુજરાતની અંદર લોકો આ ભાઈ છે ને, આ ભાઈ હીરો છે ને એટલે એનો ઇતિહાસ પિક્ચરની દુનિયામાં જીવે છે. આ ભાઈ હીરો છે ને, હીરો એટલે એના મગજમાં એક પિક્ચર ચાલે છે, એને રિયલ આવવું જ નથી. એને એમ જ છે કે આ બધી દુનિયા છે, થિયેટર છે. આ થિયેટર નથી, આ 72 વિધાનસભા છે. આ ભારત, આમાં ભારત બેન છે. પોતે એની વાતમાં ફસાઈ ગયા. બેન પોતે એની વાતમાં ક્યાંય ફસાઈ ગયા. ફસાવ નહીં, ક્યાંય ફસાવ નહીં. 72 જ કેસ નથી, આ 92 કેસ નથી. એકોય પોલીસ સ્ટેશન ચેક કરો. બેન સોશિયલ મીડિયાનો જમાનો છે, નેતાઓ એનો ભરપૂર ઉપયોગ કરે છે. તમારી પણ આને તો મગજથી બહાર આવવું પડે ને. કરે છે. પણ આને તો બહાર આવવું પડે ને. આમ પિક્ચર આનાથી એક સેટ થઈ ગયું છે કે આ 92 ને છોડાવવાના જ નહીં. મારી નજરની જીભાઈએ બધા તમામ એડવોકેટોને બોલાવ્યા હતા અને કુંવરજીભાઈએ નહીં. ખૂબ સ્ટ્રિક્ટ સૂચના આપી. કહ્યું હતું એમાં અમારા તાલુકાના પ્રમુખ ચંકિતભાઈ રામાણી પાટીદાર સમાજના અત્યારે તાલુકા પ્રમુખ, એને મારી હાજરીમાં કુંવરજીભાઈએ કીધેલું છે કે ચંકિતભાઈ તમે આખા આપણે એડવોકેટ એસોસિએશનના જેટલા લોકો હોય એને મારી સમક્ષ લઈ આવો, બોલાવો. આ નિર્દોષ લોકો હોય કે આમાં જે કઈ પણ બનાવ બન્યો છે એમાં કેસ પાછા ખેંચાવશો? છૂટી જવા જોઈએ, સીધી રીતે છૂટી જવા ક્યારે જોઈએ. કેસ પાછા શું કહો છો ખેંચાવશો ભાઈ? એ વાત કરો ને, ક્યારે કેસ પાછા ખેંચાવશો? મેં મારી નજરની સામેની વાત હતી ને ભાઈ એટલી કીધી. હવે તમે એમ કહો ક્યારે ખેંચાવશો એટલે હવે આમાં કંઈક આપણે જોઈશું બધા ભેગા મળીને. મારું એમાં હલકું હોય કેબિનેટ તો મંત્રી કક્ષાનો માણસ હોય, કેબિનેટ કક્ષા મંત્રી કક્ષાનો વ્યક્તિ હોય અને નિર્દોષ લોકોના કેસ જો પાછા ખેંચાતા, માણસ શું કરે? તો ભાજપના કાયદાનું કામ કરે જ છે ને. કાયદાનું કામ કરે જ છે. આના ભૂતકાળમાં પણ નિર્દોષ લોકોના કેસ પાછા ખેંચાયા છે. તો આ જજોને કાયદાનું કામ કરે છે. અને બીજી મારે બેનને વાત પૂછવી છે. એક મિનિટ. બીજી મારે બેનને વાત પૂછવી છે. બેન એવું કહે છે કે હું હીરો છું, રીલ્સ બનાવું છું, યુટ્યુબમાં ના, એ તો વિડીયો બનાવવાની. તો બેનને વાંધો ક્યાં? મારી મૂછોથી વાંધો છે કે હું રીલ્સ બનાવું છું, હું હીરો છું એનાથી વાંધો છે? આ બેનને સવાલ વાંધો મને તમે મારા વાંધો તમે મારા નાના ભાઈ છો ને, એટલે મને એવું થાય છે કે તમે વહેલી તકે રિયલ દુનિયામાં આવી જાઓ, પિક્ચરની દુનિયામાં નો. હું દીકરો છું, તમારો નાનો ભાઈ નથી. હું તમારો દીકરો છું. હું માત્ર 30 વર્ષનો યુવાન છું. પરંતુ બેને જે મૂછોની વાત કરી ત્યારે 84 ની સાલમાં મારો જન્મ છે. ઉંમર કરતા મુદ્દા ઉપર આવ્યા. હવે બ્રિજરાજભાઈ હું બેન પાસે જાઉં. બેન, તમને કયા મુદ્દાથી મારો દીકરો હોય ને, બ્રિજરાજભાઈ તમે મારો દીકરો હોય ને તો હું એમ જ કહું કે દીકરા આ રિયલ લાઈફ છે, આમાં બહાર આવવું જોઈએ. સપનાઓમાં નો પડી રહ્યો. આને તો સપનામાં કોઈને મૂછું, અને સપનામાં કુંવરજીભાઈ 100% દેખાય છે. 72 વિધાનસભા સિવાય આને કઈ દેખાતું નથી. તો તમને વાંધો છે બેન? 72 ના, ના, બિલકુલ નહીં. એને ખુલીને આવી જવું જોઈએ. વાંધો છે? બિલકુલ નહીં, ખુલીને આવી જવું જોઈએ. સમાજ ભોળી જનતાને શું કામ હેરાન કરે છે? અને જો એને શું થાય ખબર છે કે નહીં બેન, ખુલીને કહી દીધું એને શું થાય? ગણતરીમાં કેસ નહીં ઓલું થાય, નહીતર મારે લડવું પડશે એવું ખુલીને કહી દીધું. હવે શું વાંધો? આવી જ ગયા છે મેદાનમાં. આ તો આયલા હો ને. કેસ ખેંચાવાના નથી. આ ભાઈનો મુદ્દો છે કે ખેંચાવા જોઈએ. કેસ ખેંચાવાના નથી. નામને જે લડવું એ લડાઈ જવાનું છે ત્યાં. એ ચોખ્ખી તો વાત છે. આવી જવાનું. ચોખ્ખું આવી જવાનું ને. તો ક્યાં વાંધો છે તો?
બેનને હું કહેવા માંગીશ કે તમારી બાજુની જ સ્ક્રીનમાં જે હજારો લોકો જે જસદણ અને વિછિયાના 18 વર્ષના લોકોએ જે મને પ્રેમ આપ્યો છે બાજુના વિડીયોમાં દેખાય છે એ રીલ લાઈફ નથી, એ રીલની લાઈફ નથી, એ રિયલ લાઈફ છે. બ્રિજરાજ સોલંકી રિયલમાં જસદણ અને વિછિયાની અંદર આવીને અરે બેન શ્રાવણ મહિના ગેલા સોમનાથના નથી, આ ચાર દિવસ પહેલાના છે. અરે આ 4 દિવસ પહેલાના છે, 4 દિવસ પહેલાના છે. તમારી મિસ્ટેક થાય છે, તમારી મિસ્ટેક થાય છે. આ ગેલા સોમનાથ નું નથી, આ બંધાણી ગામ નું છે. બંધાણી ગામ નું જ આવ્યું. તો બંધાણી ગામ નહીં, આ જસદણ 72 વિધાનસભામાં અમારે ખૂબ પ્રેમ છે. તમે જાઓ ને એટલે બિચારા બધા એવા રાજી થઈ જાય, કારણ કે આ નાનું ગામ છે, અમારા તાલુકાનું આ 72 વિધાનસભા છે. નથી થતા. હું જેમના ઘરે જાઉં છું ને એમની લાઈટો પણ કાપી નાખવામાં આવે છે, હજારો લાખો રૂપિયાના દંડ પણ ફટકારવામાં આવે છે, એમના ધંધા રોજગાર ઉપર પણ પ્રહાર કરવામાં આવે છે. આ જનતા થાકી ગઈ છે, એટલા માટે મને સમર્થન અને પ્રેમ આપવા માટે આવ્યા છે. આ જે બહેનો જોવો મને આશીર્વાદ આપે છે, એમને એક આશા છે, એક અપેક્ષા છે કે અહીંયા આવીને જે ગુલામીની રાજનીતિ છેલ્લા 30 વર્ષથી ચાલી રહી છે એ ગુલામીની હાકડો હવે તમે તોડો, એટલા માટે મારે આવવું પડશે. અને હજારો લોકોનો પ્રેમ તમે જોઈ શકો છો. એ ગેલા સોમનાથ મારા જન્મ દિવસનો નથી, શ્રાવણ મહિનાનો નથી. આ 4 દિવસ પહેલા બંધાણી ગામના લોકો આવ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો મને સાંભળવા અને મને જોવા આવ્યા હતા. બેન બિલકુલ બેન, લાસ્ટ કમેન્ટ પછી પૂરું કરીએ. બોલો, આપની છેલ્લી પ્રતિક્રિયા પછી પૂરું કરીએ. આપને કઈ જવાબ આપવો હોય તો બ્રિજરાજભાઈ. છેલ્લે પ્રતિક એવું જ છે ભાઈ કે આ જસદણ વિછિયા 72 વિધાનસભામાં ભાઈ હમણાં બોલ્યા કે 30 વર્ષથી આ જનતા પીડાય છે, મતલબ પાછો એને કુંવરજીભાઈ ઉપર પ્રહાર કર્યો. આને ભાજપથી પ્રોબ્લેમ નથી, આને કોંગ્રેસથી પ્રોબ્લેમ નથી, આને તકલીફ કુંવરજીભાઈ બાવળિયા સાહેબથી છે. પણ જો પબ્લિક પીડાતી તો આખા ગુજરાતનો ઇતિહાસ હતો કે એક જ કલાકમાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય કુંવરજીભાઈ બન્યા, મિનિસ્ટર પદ સંભાળ્યું, ત્યાર પછી ચૂંટણી થઈ છે. તો આ જડબાતોડ જવાબ દેવો હોય ને તો પબ્લિકે ત્યારે આપી દીધો હોય અને ઘર ભેગા કરી દીધા હોય કુંવરજીભાઈ બાવળિયા સાહેબને. પણ કુંવરજીભાઈ બાવળિયા સાહેબ એક એવું વ્યક્તિત્વ છે, હું ખરેખર કહું છું, મારે કોઈ આની જગ્યાએ હું કહું છું ને 72 વિધાનસભામાં હજી રાહુલ ગાંધી લડે, સોનિયા ગાંધી લડે, અમારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉચ્ચ કક્ષાના કોઈ નેતા લડે, હું એની સાથે રહીશ અગર ચિહ્ન કમળ નો હશે તો. મતલબ કે અમે 500 છીએ, બરાબર છે. એમાં બિજરાજભાઈ ભાજપમાં જ લડે તો એને ભેગી જ હોય. મારો દીકરો આવે તો એને કીધું ને, મને મારો નાનો ભાઈ, મારો દીકરો, હું એને જ જીતાડું. લડે તો પછી કુંવરજીભાઈને ભાજપે કાપવા પડે, બ્રિજરાજભાઈને લડવું હોય તો કુંવરજીભાઈને કાપવા પડે. પણ મારો એ કહેવાનો મતલબ એ છે કે એને અમે પક્ષના માણસો છીએ, ફક્ત કુંવરજીભાઈના માણસો તરીકે એવી નજરે જોવે. પણ આને 30 વર્ષ શાસન સીધું ઉપાડે એટલે કુંવરજીભાઈને જાટીમાં લેવામાં. તો ફરીથી કહું છું કે એને પાડી દેવા હોય ને તો ગુજરાતનો પહેલો કિસ્સો જેવો હતો કે 1 કલાકમાં સક્રિય સભ્ય બન્યા, 1 કલાક પછી તરત જ મિનિસ્ટર પદ સંભાળ્યું, ત્યાર પછી ચૂંટણી આવી. તો એવો ઇતિહાસમાં ત્યારે પાડી દેવો હોય તો ત્યારે સાહેબને ન પાડી દીધો હોત. ત્યારે ઘણા નેતાને ઉતરતા ને હજી ઉતરે જ છે. બિલકુલ, પરિણામ 27 ખબર પડશે. બ્રિજરાજભાઈ, સોનલબેન, આ બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલ. તો મારી છેલ્લી પ્રક્રિયા તો લઈ લ્યો. જી જી બ્રિજરાજભાઈ, મારી છેલ્લી પ્રક્રિયા બાકી છે. પ્લીઝ પ્લીઝ. બેનની લઈ લીધી. જી હું એટલું જ કહેવા માંગીશ કે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ મારા વડીલ હતા, છે અને હર હંમેશ રહેશે. મેં બેનને માતૃશક્તિ કીધી છે. મારે કોઈનાથી કોઈ તકલીફ કે વાંધો નથી, પરંતુ ગુજરાતની અંદર જે નાનો દબાયેલો, કચડાયેલો, પછાત, ગરીબ, અશિક્ષિત, વ્યસનોથી ઘેરાયેલો જે સમાજ છે, પછાત અને નબળો સમાજ છે, એમની સાથે જે અવારનવાર અન્યાય અને અત્યાચાર થાય છે, મને એનાથી વાંધો છે. મારા છેલ્લા શ્વાસ સુધી ભારતીય જનતા પાર્ટીનો વિરોધ રહેશે, એમના નેતાઓનો વિરોધ. કોળી સમાજમાં અત્યારે સૌથી જાજા અધિકાર કોળી સમાજના અત્યારે સૌથી જાજા. તમે એકવાર પીએસસી સીએસસી માં બધી જગ્યાએ જોઈ તો જાઓ, તમારો સમાજ દિવસે ને દિવસે જમીને એટલી લે છે. અને મારે મેઇન મુદ્દાની વાત કહેવાની રહી ગઈ છે કે કુંવરજીભાઈ બાવળિયા સાહેબ મિનિસ્ટરો બન્યા ને, આ 72 વિધાનસભા રૂપિયાવાળી વિધાનસભા, પછાત વર્ગ હતો, પછાત એરિયો કહેવાતો. એની બદલીમાં અમારે માર્કેટિંગ યાર્ડમાં દુકાન છે ને, ખેડૂત કહીશ કે કુંવરજીભાઈએ આખા અહીંયા 3 લે છે. છેલ્લી પ્રતિક્રિયા મેં સાંભળી. મારી પ્રતિક્રિયા કોળી સમાજને પછાત નો કયો. કોળી સમાજ અત્યારે ખૂબ જાગૃત અને અમને ગર્વ થાય કે અમારા કોળી સમાજ કેટલો આગળ વધ્યો છે, આ વિસ્તારનો કોળી સમાજ.
બ્રિજરાજભાઈ છેલ્લી પ્રતિક્રિયા. મારી છેલ્લી વાત છે બેન, 2 મિનિટ એમનું મ્યુટ કરી દો પ્લીઝ. તો વાત એ છે કે મારી છેલ્લા શ્વાસ સુધી મારો વિરોધ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સાથે એટલા માટે રહેશે કારણ કે કેબિનેટ મંત્રી કક્ષાનો વ્યક્તિ પણ એક સળીના 2 કટકા ન કરી શકતો હોય તો એ માત્ર ને માત્ર પાર્ટીની ગુલામી કરે છે. મારે બેનને ફરી એકવાર કહેવું છે, તમારા માધ્યમથી કુંવરજી બાવળિયા સાહેબને ફરી એકવાર કહેવું છે કે મારી ચેલેન્જ હજી ઈ છે કે આજે જસદણ અને વિછિયાના 18 વર્ષના 92 લોકો ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા છે એ પાછા કેસો ખેંચાવી લેવામાં આવશે તો ઠીક છે, નહીતર આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ ભગતસિંહના માર્ગ ઉપર પણ જસદણ અને વિછિયાની અંદર ડંકાની ચોટ ઉપર આંદોલન થશે અને થશે. હું ભગવાન પાસે પ્રાર્થના કરું કે આ ભાઈ રિયલ લાઈફમાં આવે, આટલું કહી અને ભાઈ હવે તમે અમને રજા આપી શકો છો. રિયલ લાઈફમાં જ છું બેન. ગુજરાતભાઈ, સોનલબેન બંનેનો આભાર. જનતાને નક્કી કરવાનું છે અલ્ટિમેટલી કે 2027માં શું થવાનું છે. જે જનતાએ ધાર્યું હશે તે થશે. પરંતુ સોનલબેન અને બ્રિજરાજભાઈ બંનેની વાત સાંભળીને હવે અમે પણ જનતા પર છોડીએ છીએ. જો તમે અમને સોશિયલ મીડિયા પર જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં જણાવો કોણ સાચું, બ્રિજરાજ સોલંકી કે સોનલબેન કે કુંવરજીભાઈ, તો કોમેન્ટમાં જણાવજો. આટલો જ પ્રેમ આપતા રહેજો કારણ કે હવે GTPL 285 નંબર પર ન્યૂઝરૂમ ગુજરાત અને સાથે જ જીઓ ટીવી પર 4376 એટલે કે 4376 નંબર પર અમે આવી ગયા છે. સતત તમારી સાથે જોડાઈએ છીએ. તમારા વિસ્તારમાં અમારી ચેનલ નથી દેખાતી તો અમારો સંપર્ક કરો, ત્યાં પણ અમે તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. બસ આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.